નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દિલ્હીમાં આજે 45,000થી વધુ ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે, સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત। ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને ભારત સરકાર આપશે પેન્શન દર મહિને 3,000 રૂપિયા। સંભલ કેસ પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, લોકો કહે છે કે પહેલા મંદિર હતું, હવે મસ્જિદ છે। મહેબૂબા મુફ્તીએ વિષ્ણુદેવીને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કર્યો। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમારી લડાઈ દેશના આત્મા માટે છે। શરદ પવારની એનસીપીના હારેલા ઉમેદવારો ઈવીએમનું ટેસ્ટ કરાવશે। કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે। ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સમેત તમામ બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ધમકી। આરએસએસનો ભાજપને સ્પષ્ટ સંદેશ, સીએમ માટે ફડણવીસ સિવાય અન્ય કોઈ સ્વીકાર્ય નથી। કેન્દ્ર સરકાર સાઉદી અરેબિયા સાથે ભાગીદારીમાં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં 2 રિફાઇનરી સ્થાપશે। સૌરભ ભારદ્વાજે કહ્યું, ભાજપના નેતાઓ તમામ રાજ્યોમાં રેલી કરે છે, તેમના પર ક્યારેય હુમલો થયો નથી। અરવિંદ કેજરીવાલ પર સતત હુમલા થઈ રહ્યા છે। દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈ પક્ષ સાથે નહીં કરે ગઠબંધન। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપી। વહેલી સવારમાં મોંઘવારીનો જોરદાર આંચકો, સતત છઠ્ઠી વખત ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹16.50નો વધારો। પીએમ મોદીએ કહ્યું, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી રહી છે। ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડસ્પીકર અને કેટલીક પતંગો પર પ્રતિબંધ। અજીત પવારે કહ્યું, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભાજપમાંથી હશે, ડેપ્યુટી સીએમ એનસીપીની શિવસેનામાંથી બનશે। વાહન ચાલકો માટે માઠા સમાચાર, ડિસેમ્બરની 1લી તારીખથી સીએનજી ગેસના ભાવમાં ₹1.5નો વધારો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ પછી ગ્રેજ્યુટીની રકમમાં 5 લાખનો કર્યો વધારો। આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના વક્ફ બોર્ડનું કર્યું વિસર્જન। સીએમ આતિશીએ બીજેપી નેતા વિરેન્દ્ર ગુપ્તાને ઓફર કરી, બર્સ માર્શલો માટે એલજીની મંજૂરી મેળવી આપો, તમારી સામે ચૂંટણી નહીં લડીએ। હિન્દુ સમાજને ટકાવી રાખવા પર બોલ્યા મોહન ભાગવત, 2 થી 3 બાળકો હોવા જોઈએ। ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલાએ 4 વર્ષમાં 6,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું। શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા 12,000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં કર્યો વધારો। તાવથી લઈને કેન્સર સુધીની 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દીઓ માટે મોટો ખતરો। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, બીજેપી ખેડૂતોના એમએસપીથી લઈને નાગરિકોના મત ચોરી કરે છે। ડીએમ રાજેન્દ્ર પૈસિયાનો આદેશ, ઉત્તર પ્રદેશમાં સંભલની સીમામાં 10 ડિસેમ્બર 2024 સુધી બહારના લોકોને આવવા પર પ્રતિબંધ। રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યા। મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં। સીડબ્લ્યુસીની બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, ભારતને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે પરંપરાગત બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ। ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રતિનિધિત્વ મંડળને આમંત્રણ આપ્યું, ઈવીએમમાં પારદર્શક પ્રક્રિયાની સમીક્ષા કરાવશે। અખિલેશ યાદવે સંભલ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી। ટેરિફ વધારવાની ટ્રમ્પે ધમકી આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અમેરિકા પહોંચી ગયા। ટી રાજાએ કહ્યું, મહાકાલ મંદિરથી 50 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ મુસ્લિમોની હોટલ હોવી જોઈએ નહીં। કોંગ્રેસ નેતા જગપાતે કહ્યું, ચૂંટણી પંચ પીએમ મોદીનો કૂતરો છે। પીએમ મોદીએ પેલેસ્ટાઇનના વિકાસ માટે ભારતના સમર્થનનું વચન આપ્યું। રૂસ યુક્રેન વોરમાં મહાવિનાશના ભણકારા પુતિને આપી ચેતવણી, 32 દેશોમાં ફફડાટ। બાંગ્લાદેશ સરકારે હવે હિન્દુઓના બેંક ખાતાઓને નિશાન બનાવ્યા, 17 જેટલા ખાતાઓ ફ્રીઝ કર્યા। ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનો મોટો ખુલાસો, ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદનું કાવતરું।
સીએમ યોગીએ કહ્યું, વિપક્ષના નેતાઓ સહિત તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને મહાકુંભમાં બોલાવવામાં આવશે. સુરતમાં વધુ એક જમીન કૌભાંડ, 100 કરોડની જમીનનો બારોબાર સોદો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા આકરા નિર્ણયો લેવા પડશે. પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી જાનથી મારી નાખવાની ધમકી. સંજય સિંહનો બીજેપીને જવાબ, ગૃહમંત્રી ક્રાઇમ રોકતા નથી, માત્ર અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરે છે. રામદાસ અઠાવલાએ કહ્યું, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને સારો પાઠ શીખવ્યો. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ફંગલ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમિલનાડુ અને પોંડિચેરીમાં મચાવશે તબાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ધોરણ 11-12માં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ 25,000ની આર્થિક સહાય આપવામાં આવશે. સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખીને કરી માંગ, રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, હિન્દુઓ પર અત્યાચાર કરનાર બાંગ્લાદેશ હવે ઘૂંટણીએ આવશે. પાકિસ્તાની કમર સીમાએ કહ્યું, નરેન્દ્ર મોદી ભારતમાં સત્તા પર રહેશે ત્યાં સુધી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ખેલાડીઓને આઈપીએલમાં કોઈ સ્થાન નહીં મળે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું, કહ્યું, આખો પરિવાર આવે તો પણ અમને વાંધો નથી. સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત, વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. વક્ફ સુધારો કાયદો 2025 સુધી મોકૂફ, કેન્દ્ર સરકારે દેશભરમાં 58,929 મિલકતો પર ગેરકાયદેસર કબજો હોવાની માહિતી આપી. અરવિંદ કેજરીવાલે કહ્યું, લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાંથી ગેંગ ચલાવી રહ્યો છે, તેમને ભાજપનું રક્ષણ મળ્યું છે, તેથી જ ગુનેગારો એટલા નિર્ભય છે. ગિરિરાજ સિંહે કહ્યું, ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બસ્યા જ નથી. વારાણસીની 115 વર્ષ જૂની ઉદય પ્રભાત કોલેજ પર વકફ બોર્ડનો દાવો. મહારાષ્ટ્રની હાર બાદ કાવાસી લખમાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી બેલેટ પેપર દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી આગામી ચૂંટણી લડશે નહીં. યુએનની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6,000 સૈનિકો તૈનાત કરનાર ભારતને ફરી મોટી જવાબદારી સોંપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તમામ જમીન સંપાદિત હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે. લોકસભામાં નહેરુ ગાંધી પરિવારની 16મી સભ્ય બની પ્રિયંકા ગાંધી. પ્રણીત લોકોને નવા વર્ષની મોટી ભેટ, દર મહિને ખાતામાં આવશે 43,000 રૂપિયા. ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ, સંસદમાં વિપક્ષના હંગામાથી ટીએમસી રહ્યું દૂર. પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ લઈને શપથ લીધા, સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો.